એટલા પાછા લઈ લીધા. નમન કરવા જેવો નિર્ણય હતો. અમારે આપણે ત્યાં નથી કહેવાતું કે ઓલી બેન રીંગણા વેચતી હતી, એમાં એક કોઈ શેઠિયો નીકળ્યો કે બેન આ રીંગણા કે રૂપિયામાં શેર કેટલા છે કે 20 શેર હશે એકાદ મણ. એટલે પેલા તો સગવડ વાળો હતો, એને કીધું કે લે આટલા રૂપિયા વેચી નાખ. એટલે કે મારે બેન કે મારે નથી, કેમ કે એ કારે બધા વેચી નાખું તો પછી આખો દિવસ હું કરું શું? હું તો જેને જરૂરત હશે એટલું એટલું આપતી જઈશ. તમે તો રૂપિયા હોય એટલે બધું લઈ જાઓ, એમ મારે કે રૂપિયા વાળા બધી કથા લઈ જાય નહીં. મારે તો જયારે જેનો યોગ પાકે જેટલી જેટલી જરૂરત હોય એમ શેર શેર રીંગણા વેચવા છે અને એક એક ઘરના ચૂલા પ્રગટાવે છે. બાકી રૂપિયા વાળા બધું ઉપાડી જાય સાહેબ. એવી કથા સસ્તી નથી બાપ. ક્યારેક કોકને 10 વર્ષ લાગે, ક્યારેક કોકને 5 વર્ષ લાગે, ત્યારે કથા મળે. મારું આખું ગણિત છે સાહેબ, તમે એમને નહીં સમજતા. હું ભલે મેટ્રિકમાં 3 વખત નાપાસ છું, પણ થોડીક અક્કલ છે મારામાં. અક્કલ તો થોડીક તો છે. હું બહુ કશું લોકોને એમને કથા ના આપું સાહેબ. અને એમાં હમણાં છેલ્લા 5-10 વર્ષથી તો બહુ જ મેં બહુ એક જનરલ રાઉન્ડ લઈ લીધો છે આખી પૃથ્વી ઉપર. હવે હું ખાસ જગ્યાએ જઈ રહ્યો છું સાહેબ. અમારે છોકરાઓ માટે હું આવું છું, આ ટોટિયાઓ માટે આવું છું. કોઈ સંસ્થા કથામાં નિમિત્ત બની જાય, સાત્વિક ભાવે નિષ્કામ ભાવથી સ્વાંત સુખાય, એટલે મને ગમે. કે જેમાં પૈસાના ઉઘરાણા ન હોય, જેમાં ફંડફાળા ન હોય, ખર્ચો થાય એટલું અમુક લોકો ભેગા થઈને કરી લે અને છૂટે હાથે વાપરે, એ બધું મને ગમે. પણ હું આવું છું કોઈ સંસ્થાઓ માટે નથી આવતો, આ જીવતી જાગતી જ્યોતું માટે આવું છું. કે 5-7 વર્ષે આવી અને થોડુંક દિવેલ પૂરી જાઉં, અથવા તો થોડાક નવા દીવડાઓ પ્રગટે, એટલે મને હવે જેમ જેમ ઉંમર વધતી જાય એમ થોડોક આરામ મળતો જાય. अब काम ना आएगी ये दम तोड़ती शम में, अब न काम आएगी कि दम तोड़ती शम में, न ये चराग जलाओ रोशनी कम है. બહુ જ અજવાળું ઓછું થતું જાય છે ત્યારે નવા દીવડા પ્રગટાવવા માટે મારી કથા છે. આમાં તમને સ્વર્ગ મળી જાય ને તમને પુણ્ય મળી જાય, પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય, એવું કાંઈ થવાનું નથી. તમારા છોકરાઓ ચેતી જાય એ થવાનું છે. પિતૃઓની હવે શું કામ ફિકર કરો છો? એ તો બધા ગયા ને હજી ક્યાં ગોઠવાઈ ગયા હશે એ ખબર નહીં. જે ગયા એ તો કેટલા કોઠામાં, કોઈ કોઠામાં પાછા પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, ખબર નહીં એ યાત્રામાં ક્યાં ક્યાં ગયા છે. આવો આવો બાપ, આવો આવો, ઉપર આવો, અહીંયા આવવું હોય તો આવી શકે છે. 1 મિનિટ. अगर तो मंदिर में है तो मस्जिद में कौन, अगर तो मंदिर में है तो मस्जिद में कौन, अगर तो बस्ती में पलता है तो वीराने में कौन, अगर तो बस्ती में पलता है तो वीराने में कौन, अगर तू तस्बीह के दाने में है तो ये हर दाने दाने में कौन, और अगर तू शम्मा में जलता है तो परवाने में कौन. आओ बाप आओ, हचो 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 हचो. प्रेम देवो भव,
नया दौर है। शुक्रिया, स्वागत है सबका, बहुत बहुत स्वागत है। जी जी खुश रहो बाबा, सलाम बाबा। તમારા પ્રવચન તમારા સફરનામાં વર્ષોથી સમર્પાવો તકરીબન તમારી 600 બયાનાત થઈ ગયા અને આજે તમારી સાથે રૂબરૂ મુલાકાત કરવાની બહુ ખુશી થઈ છે. તમારા પ્રવચનો સાંભળ્યા અમે કેટલી લાગે સાંભળ્યા અત્યારે બહુ ખુશ થયા. એટલે મને વધારે ખુશ રાખે. સમાજના બહુ સારા કામો કરાવે, તમારા કરી જ રહેલા છો. સ્વાગત.